ઉપલેટા પંથકના ઢાંક ગામે એક જંગલી જાનવર દ્વારા 2 લોકો પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં ઢાંક ગામેથી નીતેશભાઈ ધામી અને તેમના મિત્ર મેલડી માતાજીના દર્શને જતા હતા, ત્યારે આ હુમલો થતા તેના મિત્રને સામાન્ય ઈજા જ્યારે નીતેશભાઈને ગંભીર ઈજા થઈ હતી। મારું નામ સંજયભાઈ લુણસિયા, ઢાંક ગ્રામ પંચાયત સરપંચ શું બનાવ બન્યો તો ને શું હતું કયો? અમે મારા મિત્ર માજી સરપંચ એમના દીકરા અમે ગામમાં બેઠેલા હતા। એમને કીધું હતું કે મારી માનતા એને રાખેલી હતી કે મેલેમાના મંદિરે આપણે જાય, તારી માનતા છે, આ 6 મહિના થયા હું સરપંચ થયો, એની માનતા હતી, અમે ત્યાં દર્શન કરવા જવાના હતા। તો દર્શન કરવા અમે ગયા તો ત્યાં અમારી ઉપર નાયડું કહેવાય બરાબર, એમને વાર કર્યો, મારી ઉપર જ કર્યો। મેં ગાડી ઊભી રાખી દીધી, એને અવાજ માર્યો કે ભાઈ પાછળ કંઈક જનાવર છે, એટલે મેં ઊભી રાખી દીધી ગાડી। પછી એને મારી ઉપર વાર કર્યો, મેં પથ્થર 2 હતા, જીવ જોખમમાં હતો, પથ્થર ઉપાડી અને મેં ઘા કર્યા, એમને લાગ્યા નહીં। તો પછી આમ વયા ગયા, એની બાજુ ગયા, પછી એમને પકડી અને જોખમમાં એનો જીવ હતો એને કાન પકડી લીધા, એની ઉપર વાર કર્યો। નાયડા જેવું જનાવર હતું, 4 હતા, 2 નાયડા અને 2 દીપડા। દીપડા તો અવારનવાર આમ નીકળી ગયા, પણ નાયડા હતા એને પકડી રાખ્યા। એટલે એક નાયડું ભાગી ગયું, એટલે મને કે તું આને મારી પથ્થર, એટલે મારી બીપી લો થઈ ગઈ, હું ત્યાંથી ભાગી છૂટ્યો। મેં એને કીધું મેં તું પકડી રાખ, હું હમણાં એને બાજુમાં માકેશ્વર નેસ છે રબારીનો, ત્યાં જાઉં અને 4-5 જણાને બોલાવી આવું। તો ત્યાંથી હું 4-5 જણા બોલાવી આવ્યો, એ લોકોને બોલાવી આવ્યો, રસ્તામાં 4-5 જણામાં રબારીના હતા, એને મેં કીધું મેં તો આ રીતે બનાવ બન્યો છે, તમે જાઓ કીધું, હું આવું 4-5 જણા અને કંઈક હથિયાર લઈને આપણે લાકડી કે એવું કોઈ વસ્તુ લઈને આવી અને આનો જીવ આપણે બચાવીએ। તો એ લોકો ત્યાં ગયા તો એ લીમડામાં ચડી ગયા, તો પછી અમે 4-5 જણા બીજા હોઈ ગયા માકેશ્વર નેસમાં, તો એ હતા તો એ ચડી ગયા, તો હું હતો તો મને મારો જીવ વાલો હતો, મારી બીપી લો થઈ ગઈ, એટલે મારો જીવ મને કે તું બચાવી મને, તો મારો જીવ એ હેલો નહીં, તો હું એ લીમડામાં ચડી ગયો। સરપંચ, આ બાબતની રજૂઆત વારંવાર બનતું હોય આવું, આ બાબતની રજૂઆત તમે કોઈ કરેલી ફોરેસ્ટર વાળાને? ના, મેં કરેલી છે ફોરેસ્ટરમાં, આપણે બારિયા સાહેબ છે, એમને અવારનવાર મેં ફોન નહીં કર્યો તો 4 થી 5 ફેરે રૂબરૂ આપણે હું મુલાકાત કરી આવ્યો છું। પછી આપણે એના કર્મચારી બીજા હતા, એમને પણ રજૂઆત કરેલી છે। મને ગામમાંથી અવારનવાર સરપંચ છું, મને ગામમાંથી અવારનવાર ઘણા એવા ફોરેસ્ટ અધિકારી દ્વારા શું કાર્યવાહી કરાય છે? કોઈ પણ નહીં સાહેબ। તો તમારી શું માંગ છે? માંગ તો હવે આમાં શું, જીવ જોખમમાં છે, માકેશ્વર નેસ છે, ત્યાં નાના બચ્ચા છે, દીકરીઓ બહેનું બધા રસ્તામાંથી અવારનવાર જાય છે। અત્યારે ત્યાં કેટલી બહેનું પોલીસ દળ આપણે આવે છે તો દોડવા આવતી હતી, તો એ લોકો ત્યાં દોડવા જતા, તો મેં એને કીધું બેન દીપડા કે જરાક એવું કોઈ વસ્તુ છે તો તમે કીધું તમારો જીવ બચાવો, તો એ બહેનું મારી હતી એ હળી કાઢીને ભાગી ગયું, અમારી બાઇકની હારે એ અમારી હારે પહોંચી ગઈ। તો અમારે હવે કોને રજૂઆત કરવા જાવી? ફોરેસ્ટ દ્વારા કોઈ જાતની કામગીરી કરવામાં નથી આવતી? મેં એને રજૂઆત કરી તો સાહેબ આમાં તો એવું હોય કે આપણે રજૂઆત કરી, તેને એમ કીધું કે આપણે 1 દિવસ પિંજરું રાખવાનું હોય, 1.5 દિવસ રાખવાનું હોય। ગામ તરીકે મને ઘણા એવા ખેડૂતો રજૂઆત કરી હતી કે ભાઈ આપણે અહીંયા પિંજરું મેલાવો, દીપડા આવે છે, ઘણા એવા જનાવર આવે છે, પણ આપણે કોઈ જાતનો સાથ સહકાર મળ્યો નથી। આ તાલુકાના આરએફઓ દ્વારા જો કામગીરી ન કરાતી હોય તો તમે ઉપર ક્યાંય રજૂઆત કરેલી? જરૂર પડે તો સાહેબ આપણે બધું કરશું બરાબર, જિલ્લામાં જશું, ગાંધીનગર જશું, અને જરૂર પડે તો અન્ય ક્ષેત્રો આપણે ત્યાગ કરી દેશું। નીતેશભાઈ મોહનભાઈ ધામી, કયું ગામ? ઠાંક। શું બનાવ બન્યો હતો? આ અમે મંદિરે દર્શન કરવા જતા હતા ને મેરડીમાંના, એ ત્યાંથી ગામમાંથી 2.5-3 કિલોમીટર થાય, તો ત્યાં મંદિર પાસે હજી તો પૂગ્યા નહીં થાય, આ દીપ ઓલા જરાક નહીં નાયડા જેવા છે ને, એ સીધા સરપંચ પાસે હુમલો કર્યો, તે મેં ભડકારો માર્યો ને તો મારી બાજુ થોડી પડ્યા હતી, મેં પકડી રાખ્યું પોણી કલાક એને। ઓલા બધા આવ્યા માણસો દુનિયાના, પણ કોઈ છોડાવવા ના આવ્યા, બધા પીપર્યું એને લીમડાવે ચડી ગયા। પછી શું થયું? પછી મેં એને ઉપાડી અને ત્યાં આ અવેડા હોય ને, અવેડા ત્યાં કુંડા, અવેડો ને કુંડો છે મોટો, તે ઉપાડીને એમાં નાખીને ધોળીને ભાગ્યો ને હું ઝાડવે ચડી ગયો। ક્યાં ક્યાં જગ્યાએ તમને બટકા ભરેલા? આ હાથમાં બટકો ભરેલો હે। પછી તમે આ બાબતની રજૂઆત ફોરેસ્ટ વાળાને કોઈ દી કરેલી? આ ફોરેસ્ટ વાળાને સરપંચ એને કરેલી છે કે આપણે કહેતા હોય ને કે ત્યાં, અને આ હડકાયું
આ છે ને આ બટકા ભર્યા એ લગભગ હડકાયું જ હતું 2-3 દી થયા તો એ ઓલા કહેતા હતા માલધારીઓ ત્યાં આવે ને એ કે હડકાયું હોય એ કે તો એ કે આજ બટકા ભરી ગયું છે એ કે